ક્યાં જાય તું? ક્યાં જાઉં? મારા પિયર જાઉં છું. હા તો સાંભળ, આ પિયર અત્યારે જવાની જરૂર નથી. તું થોડા દિવસ અહીંયા રોકા. શું કામ? આપણા ડિવોર્સ થઈ ગયા છે તો અહીંયા રહેવાનો કોઈ મિનિંગ નથી, કોઈ અર્થ નથી. હા મને ખબર છે કે ડિવોર્સ થઈ ગયા છે, પણ તેમ છતાંય તે તને અહીંયા રહેવા માટે હું કહું છું કે તું અહીંયા થોડા દિવસ રોકાઈ જા. શું કામ? છૂટાછેડા થઈ ગયા પછી પતિના ઘરે રહેવું એ કયા કાયદા કાનૂનમાં લખેલું છે? એકે કાયદા કાનૂનમાં નથી લખ્યું. તો શું કામ રહું તમારા ઘરે? આ તો સાંભળી લે, કારણ કે છે ને મને કોઈ શોખ નથી કે તને અહીંયા ઘરમાં રાખું. મને પણ શોખ નથી કે તમારા ઘરમાં રહેવાનો. મારી મજબૂરી એ છે કે મોટા ભાઈનો ફોન આવ્યો તો મમ્મી, મોટા ભાઈને ભાભી અહીંયા આવી રહ્યા છે, એટલે એને આ વાતની જાણ નથી ને, એટલે તમને કહીએ છીએ કે અહીંયા થોડા દિવસ રોકાઈ લ્યો અને એ લોકો અહીંયાથી જતા રહે ને પણ તમે જતા રહેજો. તમારા મોટા ભાઈ આવે છે ને, તમારા મમ્મી આવે છે, મારા નહીં. મારા હતા હવે નથી. એ લોકોને હેન્ડલ કરવું ને તમારું કામ છે, મારું નહીં. જણાવી દો સાચે સાચું કે અમારા છૂટાછેડા થઈ ગયા છે, એના પિયર જતી રહી છે. તું કોઈને કાંઈ વાત નહીં કરે, સમજી શું લેજે. કામ ના કરું? સમજી લેજે કે તું જો મારે ઘરમાં હજી તે વાત કરી છે ને તો એનું પરિણામ સારું નહીં આવે. આ છે ને આપણું ડિસિઝન હતું. મેં કોઈને એ લોકોને કીધું નથી ને પૂછ્યું પણ નથી. તો એટલે પૂછવું તો ને તમારે. અત્યારે છુપાવવાની શું જરૂર છે? છુપાવવું પડે અમુક વસ્તુઓ, અને મને એ યોગ્ય લાગે છે એટલા માટે કરવું જરૂરી છે. તું ચૂપચાપ કઈ કામ ન કરતી, તને કોઈ કામ નહીં ચીંધે, પણ અહીંયા ખાલી તારું મોઢું રાખ અને શરીર રાખ, બસ. એટલે તમે નચાવો એમ નાચવાનું, તમે જે કે કરવાનું. ડિવોર્સ માંગ્યા તો આપી દીધા, અને હવે તમે એમ કહો છો કે ડિવોર્સ પછી પણ આ તમારા જ ઘરે રહેવાનું. મારે કઈ રીતે રહું? જે રીતના રહી એ રીતના જ રહે ને. શું આટલું કામ? બધું બોલવાની જરૂર શું છે? તને રહેવા માટે કહું છું તો રહે ને, મફતના રોટલા તોડ. વાત કરે જ તે. હું મફતના રોટલા તોડવા માટે નથી આવી અહીંયા. હા, તમારા મમ્મીનું માન હું જ શું કામ રાખું? રાખો તમે. અરે બનાવી દેજો કઈ પણ બાનું કે બહાર ગઈ છે, કોઈના ઘરે ગઈ છે, પિયર મળવા ગઈ છે. તમને એમાંય બાના બનાવતા તો બહુ જ આવડે છે ને. એમનો ફોન આવ્યો હતો ને ત્યારે જ પૂછી લીધું હતું, અને મેં ભૂલમાં કહી દીધું કે બધું બરાબર છે ને, અહીંયા જ છે, ઘરે જ છે. અને હવે તું અચાનક જતી રહે એટલે જવાબ મારે આપવાના પછી કે આ ક્યાં ગઈ. હા પો, ભૂલમાં કહેવાય ગયું ને. ભૂલ તમારી છે, એ ભૂલ ભોગવો. બરાબર? મને કહેવાની જરૂર નથી કે હું તારું બેગ અંદર મૂકું છું, મારે ક્યાંય નથી જવાનું. હું બેગ વગર જતી રહીશ, પછી તમે પાછળથી આપવા આવજો. નહીં જવા દો. અરે આ કેવી જબરજસ્તી છે? હું જઈશ. મેં તને ના પાડીને કે નહીં જવા દો. જો આદિ, મારી સાથે કોઈ પણ પ્રકારની મગજમારી ના કરો. હા, તમારે જે કરવું હતું ને એ કરી લીધું. હવે જે તમારા કરવું તું એ થઈ જ ગયું છે. ડિવોર્સ આપણા બંનેના થઈ ગયા છે, પણ હવે થોડા દિવસની વાત છે. જો તારામાં જરાક પણ શરમ જેવું હોય ને, અને તને એમ થતું હોય ને કે આ માણસનું છેલ્લું ઋણ ચૂકવી દઉં, તો આ મારું સમજી લે કે તારી પાસે માગી રહ્યો છું કે તું ઉપકાર કર દે મારા પર અને તું અહીંયા રોકાઈ જા. તો આ ડિવોર્સ આપ્યા હતા ત્યારે પહેલા નહોતું વિચારાતું? અરે તમારા ભાઈ ભાભી ને તમારા મમ્મી આવી જાય ને પછી અપાતા ને ડિવોર્સ, તો આ કોઈ સિચ્યુએશન જ ના ઊભી થાત. હવે આ જ ઘરમાં મારે તમારું મોઢું જોઈને રહેવાનું. હા, જોકે મોઢું જોવાનો શોખ મને પણ નથી તારો. મને પણ શોખ નથી તમારું મોઢું જોવાનું. મજબૂરીમાં તારે રહેવું પડશે. અને સમજી લે કે કદાચ તારી જગ્યાએ હું હોત ને તો શું કરત તો તમે? રહી જાત. સામેવાળાનું થોડું ઘણું સારું કરીને જઈએ ને તો આપણને આપણું ફ્યુચર છે ને સારું જાય. લગ્ન કર્યા ને ત્યારથી લઈને અત્યાર સુધી તમારું સારું જ વિચાર્યું છે અને આ ઘર માટે સારું જ કર્યું છે, પણ નહીં, તમને જ કદર નથી ને મારી. વાહ, હા, બધા બિલ મારા નામ પર ફાડી દે હો. કાઈ વાંધો નહીં. હા તો પત્ની પતિના નામે જ બિલ ફાડે, ફાડી કોઈ દે. બીજાના નામે ફાડવા ના જાય. ઉપકાર તો મારા ઘણા બધા છે કે તને આટલો સમય સહન કરી. તારી આ જીબડી જે છે તું ચર ચલાવે છે, આ તો એને તમે પણ- ઓછી જીબડી ચલાવો છો. આટલા વર્ષોમાં મેં જ તમને સહન કર્યા છે, તમે મને સહન નથી કરી. તે મને શું સહન કરી? હે, એ તો આખા ગામને સોસાયટીને ખબર છે કે તમને કઈ રીતે સહન કરું અરે છું. આ તને- તમારી જીબડી કઈ ઓછી ચાલે છે? તને કેવી રીતના સહન કરતો તો ને મારું મન જાણતું હતું, અને અહીંયા સુધી પહોંચ્યા હોય ને તો તારા કારણે. કારણ કે આપણામાં રહેવાનું છે ને જરાય પણ આવડતું નહોતું, આપણામાં આવડત જ નહોતી ને લગ્ન કરી લીધા. તો તમારામાં કેવી આવડત છે પત્નીને સાચવવાની? હા, હા. આટલા ટકાની આવડત નથી. નથી ને, પણ મારે કે તને પત્ની તરીકે રાખવી જ ઘરમાં. હા તો અત્યારે ડિવોર્સ થઈ ગયા છે ને તો જવા દો ને, મને શું કામ રાખો છો? લાવો અત્યારે મારી. નથી જવા દેવાનું. અત્યારે તારે આ ઘરમાં રહેવું પડે એમ છે એટલે તું રહી જા, બરાબર છે? અને પત્ની તરીકે નહીં, ખાલી આમ નામ રહે. તારે ને મારે કોઈ સંબંધ નથી, સમજી? સારું, તમારા માટે નહીં પણ તમારી માં માટે આ ઘરમાં રહેશે. આભાર. મારું મોઢુંય નહીં જોતા. નહીં જોઉં. તમારું મોઢું બતાવતાય નહીં મને, અરે નહીં બતાવું. સામેય નહીં આવતા. તું એ નો આવતી. ઘરમાં પડી રહેજે. હાલે તારું ખેલું મૂક્યું છે અહીંયા, લઈ લેજે ને બહાર જતી નહીં.
આ વખતે તો જો આદિ એમ કહે ને કે બસ થોડાક દી અહીંયા રોકાઈ જાવ ને, રોકાઈ જ જવું છે. ભલે બધાય ઘર હરખા જ હોય પણ એક બધાયને હારે રહેવાનો એક માહોલ જ અલગ હોય. આ વખતે થોડાક દી ત્યાં રોકાઈ આવું છે. બા હા મારે તમને એક વાત કરવી છે. હા પણ બેગ ભરાઈ ગઈ. આપણે આદિને ત્યાં જવાનું છે અને જો સાંભળ, મેં એવું વિચાર્યું છે કે આ વખતે જો આદિ એમ કહે ને કે થોડાક દી રોકાઈ જાવ ને તો આપણે રોકાઈ જ જવું છે. હા પણ એમાં એવું છે કે મારે જો અત્યારે જ ફોન આવ્યો, મારે તો કામથી. જલ્દી આવે એમ આદિનો? ના ના, એને તો મેં ફોન કરી દીધો છે કે અમે આવશું, પણ મારે હમણાં મારા સરનો ફોન આવ્યો, અત્યારે બહાર જવાનું છું, એટલે તમે અને અંકિતા અત્યારે જઈ આવો, હું આવી જઈશ ને. અક્કલ જેવી જાત છે તારામાં? આપણે આદિને ત્યાં જવાનું છે, આપણે નક્કી થઈ ગયું છે, તે આદિને ફોન કરી દીધો છે, તો તારા શેઠને કહેવાય નહીં કે હું મારા ભાઈને ત્યાં જાઉં છું એટલે હવે થોડાક દી પછી આવીશ એમ? નથી હાલે એમ બા. એમાં એવું છે ને કે બીજો એક સતીશ કરીને છે, પણ એ અત્યારે બહાર છે, એટલે મારે ગયા સિવાય છૂટકો નથી. ઠીક, તો તારા સિવાય ઓફિસમાં બધાયને રજા મળે બધે જવા માટે, અને તારે જવાનું થાય ત્યારે ઓલાને કામ આવી જાય. એ શેઠિયાનો નંબર દે, હું જ એને વાત કરી દઉં કે એ નહીં આવે. હા તમે સમજતા કેમ નથી? નથી સમજવું મારે. બધાયના છોકરાઓને રજા જોતી હોય, સ્ટાફમાં જેને રજા જોતી હોય એ બધાયને મળે અને તને જ ન મળે, તારે કામ આવી જ જાય. એવું નથી, પણ વાત એમ છે ને કે એને બીજા કરતા ભરોસો મારી ઉપર છે વધારે. તો હું કામ પણ ભરોસા તોડ ને તો રજા મળે? આપણે એવા ભરોસા નથી રાખવા. એમ તો આપણે ભગવાનનો ભરોસો તોડવી જ છે ને, હે? પણ અહીંયા આવીને હરખી રીતે જીવવાનું હોય. આપણે માણા બન્યા છે તો જો માણા થઈને રહેવાનું હોય, પણ અત્યારે તમને ખબર જ છે. હવે ખબર વાળી ના, મારી વાત સાંભળ. તું એમ કે છે કે એને તારા પર ભરોસો વધારે છે, તો કાં કોઈ દી એમ ન કીધું કે આખા સ્ટાફનો રહેવા દે, મને તારા પર ભરોસો છે ને તો હું તારા 2000 વધારી દઉં પગારમાં? વધારે નહીં, એ બધાયની હારે 500 રૂપિયા જ વધારે જ તારા. એવું ન હોય, બધું હાલ્યા કરે. નો હાયલા કરે. ના ના બાપ, જવો મારી વાત સમજવાની કોશિશ કરો. આ થોડાક દિવસની તો વાત છે અને મેં ફોને કરી દીધો. મારી વાત સાંભળો, હું છે ને આ 8-10 દિવસમાં કદાચ આવી જઈશ. અને 8-10 દિવસ? અને ત્યાં સુધી હું ત્યાં રાહ જો. અને આદિને એમ કહું કે 8-10 દિવસ પછી અશોક આવે એટલે બીજા 8-10 દિવસ રોકાવાનું. ઓલી છે ને પછી કોઈને આપણે ગમીએ નહીં, જાજાદી રહી તો. એ ભાન છે તને? મારી વાત હાશી, પણ હવે તમે સમજો ને મારી વાત. હું સમજુ. પછી મારી તો આ નોકરી છૂટી જાય ને તો પછી બીજે ગમે નોકરી. ત્યાંથી તારા શેઠિયાનો નંબર લઈ, ઓલા સત્યા પત્યા જેટલા છે ને તારા, એ તારા બધાય દોસ્તારોના નંબર છે મારી પાસે. હું તારા શેઠિયાનો નંબર લઈને હું એની હારે વાત કરીશ કે અશોકને રોકતા નહીં, અમારે જવાનું છે બહાર. મારી વાત સાંભળો, નથી રોકાવાય એમ મારે. જો કામ હશે ને, કામ એવી વસ્તુ છે કે એનું કોઈ દી અપમાન ન કરાય, નકર જિંદગીમાં બહુ દુઃખી થાય. તને અપમાન કરવાની વાત નથી કરતી. આપણે વર્ષમાં એકવાર જવાનું હોય ને, એ આ વખતે આદિયા હમેથી કીધું કે તમે અહીંયા આવો જુઓ. તો આપણે જવું જ જોઈએ. મારી વાત સાંભળો, કાંઈક પ્રસંગ હોય તો વાત અલગ છે, બરોબર? હવે એવું તો કાંઈ છે નહીં, અને એવું કાંઈ હોય તો રજા પાડી પણ દઉં ને હું ત્યાં રિક્વેસ્ટ પણ કરી શકું, પણ મતલબમાં અત્યારે ખાલી આપણે ત્યાં રોકાવા જ જવાનું છે, તો હું અત્યારે આવું કે પછી આવું, એમાં શું ફેર પડવાનો? ગયા મહિને ઓલા ગીતા માસીને ત્યાં નવચંડી હવન હતો, ત્યારે મેં તને કીધું હતું કે આપણે આખા સહકુટુંબે જવાનું છે. એ તો ઘરનો ધાર્મિક પ્રસંગ હતો ને, તોય તે હું કીધું ના મારે કામ હોય, હું નહીં આવું. એકેયમાં આવતો તો છે નહીં. એટલે અને છતાંય ફાલ્ગુનીને પૂછી જોઈશ. જો એ એમ કહે છે કે હા હાલ છે, હાલો આપણે બે જાય તો ઠીક છે, બાકી હું નથી જવાની. ભાઈ એમ કરો મને, તમે તો સમજો. હવે જો મારી વાત સાંભળો, મને ખબર છે કે વરાહમાં એણે એકવાર બોલાવ્યા છે તો જવું પડે, પણ હવે કામ આવી ગયું તો પણ શું કરવું એમ? અને તમે બે તો જવાના જ છો ને. સમજીને અમારે જ સમજવાનું એમ? તારા શેઠિયા એને તારે કાંઈ નહીં સમજવાનું? તમે નહીં સમજો લાગે છે, પણ તું જા તારે કામે જ જવું છે ને, તું જા. હું મારે એવી રીતે નથી જવું, થોડુંક પ્રેમથી કયો ને. હા, પ્રેમથી કયો. હું આવી રીતે ફાલ્ગુનીને પૂછી જોઈશ.
જો એ હા પાડશે તો અમે જશું, નહીં તો અમે બેવ ઘરે જ છીએ. અરે જા. ના ના, હવે તમારે જવાનું છે બસ. હો વાત ની એક વાત, સમજ્યા તમે? હો, જય શ્રી કૃષ્ણ. બા બધી તૈયારીઓ કરવાની છે, બધું સામાન પેક કરવાનું છે. મેં તો મારો અને અશોકનો પેક કરી દીધો, પણ તમારું બધું બાકી છે. તમે મને તમારા કપડાં ને બધું કાઢી આપો એટલે બધું હું પેક કરી દઉં. હા, કરીએ કરીએ, પણ એક મુશ્કેલી આવી છે. મુશ્કેલી? હવે કઈ મુશ્કેલી? કેવી મુશ્કેલી? અરે જો ને, એક તો આટલા વખત પછી આપણને આદિએ બોલાવ્યા ને કેટલા હોશે હોશે આપણે જવા માટે રાજી થયા. સાચી વાત છે. અને કેટલા સમયથી આપણે આદિભાઈ અને અંકિતાને મળ્યા નથી, તો કેટલી મજા આવશે નહીં? મને તો એ જ વિચાર આવે છે, હું અને અંકિતા શોપિંગ કરવા પણ જઈશું ત્યાંથી. અને સાંભળ, એ બધું તો ઠીક, પણ અત્યારે શિયાળો ચાલે છે અને અંકિતા છે ને પેલું પાપડીમાં મુઠિયા બનાવે ને એટલા ટેસ્ટી બનાવે ને, એમાં એને ભારોભાર લીલું લસણ ને કોથમીરને નાખીને બનાવે. ગયા શિયાળે મારાથી નહોતું જવાયું, તો હવે આ વખતે જવાનો મોકો મળે છે તો હું એને કહીશ કે પાપડીમાં મુઠિયા બનાવો, અમારે ખાવા છે. અને સાચું કહું ને તો મારે અંકિતા પાસેથી થોડું ઘણું શીખવું એ છે. આ તમને છે ને બધું એના હાથનું જ ભાવે છે. હું કાંઈ બનાવું ને આમાં મીઠું ઓછું છે, આમાં મરચું ઓછું છે, હવે મારે શું કરવાનું? મને જેવું આવડે એવું બનાવું છું. પણ ફાલ્ગુની સાચું કહું, અંકિતા છે ને ભરેલા ઘરમાંથી આવી છે, એટલે એના ઘરમાં એટલી બધી વસ્તુઓ બનતી હોય એટલે એનો ટેસ્ટ બહુ સરસ હોય, એટલે એ બનાવે ને એટલે એની વસ્તુ મને બહુ ભાવે. અને તારું કેવું છે, ખાલી તમે લોકો ઘરમાં હું તો ને હું 2-3 જણા હતા એટલે તારે ભાગે તો કાંઈ બનાવવાનું ન આવે, એટલે બટાટાને ન આવડતું હોય, પણ તું અંકિતાના હાથનું ખાઈશ ને તો રાજીના રેડ થઈ જઈશ. અરે બા, મને ખબર જ છે, હું એમના હાથનું જમી જ ચૂકી છું. અને સાચું કહું ને તો મને પણ એમના હાથની રસોઈ બહુ ભાવે છે. એટલે ત્યાં જઈશ ને તો હું એમની પડખે ઊભી રહીને બધું જોયા જ કરીશ કે કેવી રીતે બનાવે છે અને શું બનાવે છે. અને જઈશું ને એટલે પહેલાં તો હું એમ કહીશ, ખીચું બનાવ. શું ખીચું બનાવે છે, આંગળા ચાટતા રહી જઈએ. બા, તમે એક તો પેકિંગની વાત નથી કરતા અને મને મન થઈ ગયું ખાવાનું. પણ જો ને, મેં તને કીધું ને કે એક મુશ્કેલી આવી છે, તો સાચું કહું, કોઈને કહેતી નહીં હો. શું મુશ્કેલી છે? શું થયું છે બા? આપણો અસ્કો, હા, અસ્કાએ એમ કીધું કે તમે 2 જણા જાઓ, મારે ઓફિસમાં કામ આવ્યું છે એટલે હું નહીં આવી શકું. એટલો બધો મેં એને ગુસ્સો કર્યો છે કે ના ના તારે તો આવવું જ પડશે. પણ તું છે ને અશોકને ગુસ્સો નહીં કરતી. મારે જેટલો ના, ના. ગુસ્સો કરવાનો હતો ને એટલો મેં કરી બા, લીધો. પણ આ કાયમનું છે. એનું એવું જ હોય, કશે પણ જવાનો પ્લાન બનાવીએ ને એટલે એ એમાં ફોકસ કરી દે, એ આવવાની ના જ પાડી દે. મને તો લાગે છે એને મારી સાથે ફાવતું જ નથી. મારી સાથે છે ને કશે બહાર જવાનું આવે ને એટલે એને પેટમાં દુખે. એવું નથી, આ તો એણે 2 લગ્ન કર્યા છે ને એટલે. 2 લગ્ન? હા, આ કેવી વાત કરો છો બા? અત્યાર સુધી મને તો આ વાતની કોઈ જાણ નહોતી. 2 લગ્ન કેમ કર્યા? અને એની બીજી પત્ની કોણ છે? તો પછી મારી સાથે શું કામ લગ્ન કર્યા? આવું બધું તમારાથી ન થાય હો. 5 વર્ષ પહેલાં એણે લગ્ન કરી લીધા હતા. 5 વર્ષ પહેલા એણે લગ્ન કરી લીધા હતા, તો મારી સાથે શું કામ લગ્ન કર્યા? અને તમે જાણી જોઈને એના લગ્ન મારી સાથે શું કામ કરાવ્યા? હું મારા ઘરે જ જતી રહીશ આજે. ના, તને ખબર છે કે એણે કોની હારે લગ્ન કર્યા છે? તું એને ઓળખે છે? મને ખબર છે હા, કે મારા પતિએ હા. 5 વર્ષ પહેલા કોની સાથે લગ્ન કર્યા. બા, તમે છે ને મને મારું માથું દુખતું થઈ ગયું. આ ગોળ ગોળ વાતો નહીં કરો. જે હોય ને તો ચોખ્ખું કહો. એવું હોય ને તો હું ડિવોર્સ આપવા તૈયાર છું. એને જેની હાથે રહેવું હોય ને એની હાથે રહે. તું ડિવોર્સ આપીશ તો તું જ દુઃખી થઈ જઈશ. બા, મને કાંઈ સમજાતું નથી. પહેલા તમે મને એ કહો કે એ કોણ છે? મારે એને જોવી છે, એને મળવું છે. એની ઓફિસ સાથે. બા, તમે આ કેવી મજાકો કરો છો? એક તો અહીંયા જવાના પ્લાન પર પાણી ફરી ગયું છે અને તમે મારા મગજ પર પાણી ફેરવો છો. એ ઓફિસ સાથે એણે પહેલાં લગ્ન કર્યા ને આજે 5 વર્ષ પહેલાં, એટલે એણે એનું કયું માનવું જ પડે. હા, તો આ વખતે ઓફિસ સાથે નહીં,
એના જે બોસ છે ને બોસ પેલા નરેશભાઈ હા. એની સાથે લગ્ન કર્યા છે હા. એટલે નરેશભાઈ કહે ને એમ જ એણે કરવાનું. તો જો હવે તું રાજી થઈ ગઈ ને તો એ નરેશભાઈ છે ને હમણાં રજા લેવાની ના પાડી છે એટલે તો આપણે બે જઈ આવીએ હમણાં પછી એ આવશે ત્યાંથી કામ પતાવીને એ આવી જશે પણ એ કાયમ આવું કરે છે બા નથી જવું મારે પણ. એ મળે ને ત્યારે એના પર ગુસ્સો કરી લેજે પણ આપણે બેવ જઈએ તો હા, તૈયારી હવે કરી લઈએ ટિકિટ થઈ ગઈ છે બસ પણ આવી જશે આપણે જઈએ? હમણાં. તમારા કપડાં આપી દો એટલે ફટાફટ મૂકી દઉં ને અસ્કાના કપડાં કાઢીને ફેંકી દઉં. હા ચાલ માની તો ગઈ આદિના ઘરે જવા હા આવો આવો હા મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી બાબી જય શ્રી કૃષ્ણ કેમ છો બસ મજામાં બેસો મજામાં. બેસો આવવામાં કઈ તકલીફ તો નથી થઈ ને ના ના આ તારો ફોન આવ્યો ને ત્યારથી હું ઊઠી નથી રાતે અરે રે રે આદિયાને ત્યાં જવાનું છે આદિ ત્યાં જવાનું છે સારું કર્યું મને બહુ ગમ્યું તમે ઘરે આવ્યા કારણ કે ઘણો સમય થઈ ગયો તો તમે લોકો અહીંયા આવ્યા જ નહોતા તો મને ગમ્યું કે તમે લોકો આવ્યા અંકિતા ક્યાં ગઈ બોલાવીને પાણી બાણી તો મંગાવ હા એ ઘરે નથી બહાર ગઈ છે એમાં શું છે કે એને હમણાં તકલીફ રહી છે મોઢામાં અચ્છા થોડાક ચાંદાઓ પડ્યા છે અને દાઢનો દુખાવો છે એટલે એ ઓછું બોલે છે બધા અને થોડુંક છે ને દવાખાને બતાવવા માટે ગઈ છે આવતી રહેશે હમણાં આવતી રહેશે પણ દવાખાને ન જવાય આદિ એ પાનના ગલે જઈને કાથો માગો ને એ કાથો સોપડે ને એની લાળ પાડે ને બધી ગરમી વહી જાય આ દવાખાના વાળા ખાલી પૈસા લેવા માટે કરતા હોય સાચી વાત છે હા મોટાભાઈ હજી નો આવ્યા ગાડી પાર્ક કરતા હશે કે હા. વાર લાગી જગ્યા તો હતી ને બહાર નથી આવવાના એ પછીથી આવશે એને ઓફિસમાં કામ આવી ગયું ને તો પછીથી આવશે. અરે રે રે આ દર વખતનું છે એમનું તો ભાભી તમારે તો કહેવાય ને કે ના ના તમારે આવવું જ પડશે કયું જ હતું કોઈ દિવસ આ બા- ઓફિસ મૂકે જ નહીં હું બા શું કહે છે ખબર એમણે છે ને બીજા લગ્ન કર્યા છે. હા હા એની પેલી બાયડી એનો શેઠિયો નરેશભાઈ એટલું જ પાણી પીવે હા એ વાત સાચી તમારી હો હા કારણ કે છે ને ઈ કે એટલું જ ઈ કરે એનાથી વધારે એક ડગલું પણ ન ભરે ઈ મને ને તમને છોડી શકે પણ એના શેઠિયા ન છોડે લે. મને પણ છોડી દે. હા. બધાને છોડ દેશે પણ એને નહીં છોડે અને ઈ કે એટલું જ કરશે કારણ કે સવાર સાંજ એની સાથે જ રહેવાનું હા અને કોણ જાણે ઈ નરેશભાઈમાં હું ભાળી ગયો છું બધાય રજા લે એની ઓફિસમાં એક આ જ ન લે અને આને રજા લેવાનું આવે ત્યાં નરેશભાઈને કાંઈ ને કાંઈ એનું જ કામ આવીને પડે હું કહું તમને મને ફરવાય નથી લઈ જતા ભાભી. કોઈ દિવસ ડિનર કરવા બહાર નથી લઈ જતા અને હમણાં મારી બર્થડે ગઈ ને તો એ નહોતા આવ્યા વહેલા કે મારે કામ આવી ગયું એક મીટિંગ હતી એટલે મારાથી નહીં અવાયું તમને- પછી હું મારા ફ્રેન્ડ લોકો હાથે જઈને બર્થડે પાર્ટી કરી આવી. કેટલી દુઃખની વાત કહેવાય અને તમને ખબર છે આ મોટા ભાઈ નરેશભાઈનો 10 દિવસ અગાઉ બર્થડે હોય ને ત્યારથી શરૂ કરી દે સ્ટોરી મૂકવાનું કે 9 દિવસ અગાઉ હેપી બર્થડે ટુ યુ 8 દિવસ અગાઉ હેપી બર્થડે ટુ યુ 7 દિવસ અગાઉ હેપી બર્થડે ટુ યુ વિચાર કરો એમ કરતા કરતા જ્યારે બર્થડે આવે ને બર્થડે વયો જાય પછી ચાલુ રાખે ટુ ગો ટુ ગો ટુ ગો હા બસ એમ કર્યા કરે પણ પણ- સાંભળ ઈ નરેશભાઈની બર્થડે આવવાની હોય ને તો અઠવાડિયા પહેલા ઘરે ન આવે કેમ તો કે એના બર્થડે નું કામ છે એના બર્થડે નું કામ એલા કોણ જાણે એને હું ગોળી પાઈ દીધી તમે ભૂલી જ ગયો. ચિંતા ન કરતા હું ફોન કરું છું આજે એને અને કહીશ કે આવો ને આવો હા હા એ મત કરજે તારું કયું માન છે એને આવવું જ પડશે અને મને તો ચોખ્ખી ના પાડી દીધી એને. તો શું આદિભાઈ બીજી વાત એ કે આવે ને તો એને તમારા જેવું બધું શીખવાડજો કે આ પત્ની સાથે કઈ રીતે રહેવાય કેવી રીતે એને પ્રેમ અપાય અને કઈ રીતે એને ફરવા લઈ જવાય ને બધું એને સમજાવજો. એલા બસ બે માણાની વાત તું આને ક્યાં કરસ અરે પણ મારા ભાઈ જેવા છે હું એમને વાત ન કરી શકું એ એના ભાઈને સમજાવે તો એના ભાઈ બધું સમજી ન જાય અને એમને સમજાવવાથી મને ફરવા મળે બહાર જમવા જવા મળે તો તમને શું તકલીફ છે હું તમારા માટે બહારથી લેતી આવીશ ને પાર્સલ. આને ખાવાના ભડભડિયા નથી પણ આ છે ને એના શેઠિયાને કહે ને કે આને ટાઈમ આપો ઘરમાં તો કાંઈ- શેઠિયાની વાત નથી કરતી અશોકની વાત કરું છું કે અશોકને સમજાવજો. એ હારું જા વાંધો નહીં તમે બેસો હું તમારા માટે ચા મૂકું અને તમે આ ચા જ પીશો ને થોડો કઈ ચા બનાવીશ એલી ચા બનાવ જા હું બનાવું ને ચા ખાંડના અરે. ડબ્બા ખબર છે હા. ખબર છે ને તને હું શોધી લઈશ પણ જેવી બને ને એવી પી લેજો. મને અંકિતા જેટલી સારી ચા બનાવતા નથી આવડતું. એ તારી પીધી છે એને ચા હા પણ એને એમને ખબર મને કીધું તું કે તમે આદુ નહોતું નાખ્યું હા તો એટલા નાખજે. માટે કહું છું. ચાલશે ગમે તેવી ચાલશે હા હું બનાવી લઉં. બાકી
મને બનાવવા દીધી હોત તો સારું હતું. હમણાંથી શું છે કે એની મેં કીધું ને કે દાંતનો ને આ પ્રોબ્લેમ રહી છે ચાંદાનો ને, એટલે બધું કામ હું જ કરું છું. તમે એવું ન વિચારતા કે આ ઘરના કામ દીકરો કેમ કરે છે. એમ નહીં, પણ ઘરમાં જ્યાં સુધી છે ને બાયડીઓ હોય ને ત્યાં સુધી જણ ન કરે. એવું ના હોય. આ છે ને અત્યારે થોડીક તબિયત એની ખરાબ હોય તો આપણે કરવું પડે, સમજે? બાકી બધું બરાબર ને? એ ખાંડ બરાબર નાખજે. એ હા બા. આવી ગયા તમે એમ ને? અરે અંકિતા, આવી ગયા ને? અમે તો ક્યારના આવ્યા, પણ તું ક્યાં હતી? હું મારા રૂમમાં જ હતી. તારા રૂમમાં હતી? પણ આદિભાઈ તો કહેતા હતા કે તું કશે બહાર ગઈ છે, ડોક્ટર પાસે. ના, એને કદાચ ખબર નહીં હોય, પણ હું મારા રૂમમાં જ હતી. અચ્છા, તો તું તારા રૂમમાં હતી તો જ્યારે આદિભાઈએ તને અવાજ લગાવ્યો ત્યારે તારે બહાર આવવું જોઈએ ને. આ એટલીસ્ટ મને નહીં મળવા આવવાની હોય તો કંઈ નહીં, પણ આ આવ્યા છે, એમને મળવું જોઈએ, એમને પગે લાગવું જોઈએ ને. હા જો, તું નાની છે ને એટલે મારે તને થોડું શીખવાડવું પડે. ઓહ, પણ એટલે હવે તમે મને શીખવાડશો એમ? આ આવતાની સાથે સલાહ સૂચન આપવાનું ચાલુ કરી દીધું. અરે એવી વાત નથી. જો શીખવા તો હું તારી પાસે આવી છું. મેં બાને ઘરે જ કહ્યું હતું કે મને અંકિતા જેવી રસોઈ નથી આવડતી. એ કેટલું સારું બનાવે છે અને એક એક સબ્જી એના એટલા સરસ અને ટેસ્ટી હોય છે. અને તને કહું, હું ઘરે કંઈ પણ બનાવું ને, બા એમ જ કે આ તે બનાવ્યું તો ખરી પણ અંકિતા જેવું નથી બન્યું. તો તને શીખવાડવા નહીં, હું તો તારી પાસે શીખવા આવી હતી. પણ ફક્ત આટલું કહું છું કે તું ઘરમાં હતી તો અમને લોકોને મળવા આવી હોત, અથવા તો બાને ખાલી જય શ્રી કૃષ્ણ કર્યું હોત ને તો બાને સારું લાગત એમ. નહોતી ઈચ્છા તમને મળવાની, જય શ્રી કૃષ્ણ કરવાની, પગે લાગવાની, એટલે ના આવી. અને આવતાની સાથે આ સલાહ સૂચન આપવાનું બંધ કરો, બરાબર? અને રસોઈ બનાવવાનું અહીંયા આવવાની જરૂર નથી. મારી પાસેથી શીખવાની કાંઈ જ જરૂર નથી. આ તમારા ઘરે બેસીને પણ સોશિયલ મીડિયા નામની વસ્તુ સાંભળેલી છે ને? મોબાઈલ તો તમે યુઝ કરો જ છો, મારે તમને શીખવાડવું ના પડે અને કહેવું પણ ના પડે. એમાં બધી જ વસ્તુ આવે છે, એમાંથી જોઈને બધું જ આવડી જાય. અરે અંકિતા, કેટલું બધું બોલે છે. જો તારી તબિયત ખરાબ છે, અમને ખબર છે. કોણે કીધું મારી તબિયત ખરાબ મારી છે? વાત સાંભળ. આ તબિયત ખરાબ હોય ને ત્યારે બહુ નહીં બોલવાનું હોય, આરામ જ કરવાનું હોય. ભલે હું સોશિયલ મીડિયા પરથી, પેલું યુટ્યુબ પરથી તું કહેશે ને એ વસ્તુ બનાવી આપીશ. બસ બનાવી આપજો. તમે આવ્યા છો ને તો બધું ઘરનું કામ કરજો, હું એક પણ કામ નથી કરવાની, હા. બરાબર? અને રહી વાત મારી તબિયતની, કોણે કીધું કે મારી તબિયત ખરાબ છે? હા, આદિભાઈ બોલતા હતા કે અંકિતાને થોડું કંઈક ચાંદી પડી છે મોંમાં અને એવી બધી પ્રોબ્લેમ છે, એટલા માટે બાએ તો એમને પેલો શું કહેવાય ઈલાજ પણ બતાવ્યો કે ડોક્ટર મારી પાસે. કોઈ જ તબિયત ખરાબ નથી, હું બરાબર ઠીક છું. ખબર નહીં એણે તમને શું કામ કીધું હોય. તું આવું બોલે છે, આદિભાઈ કઈ અલગ બોલે છે, એટલે વાતમાં કઈ સમજ નથી પડતી. નહીં પડે તમને સમજ. હા, થોડાક દિવસ રહેશો ને એટલે બધી ખબર પડી જશે. શું બનાવો છો અત્યારે? હા, ચા બનાવતી હતી. આ લોકોને ચા પીવી છે ને એટલા માટે. હવે ચા પણ પીવી છે તમારે? મારે નહીં, બાને અને આદિભાઈને પીવી હતી. આદિએ તો ઓલરેડી સવારે ચા પી લીધી છે. હા, પણ બા આવ્યા છે તો બા સાથે પાછી એકવાર ચા પી લે ને. પણ તમને તો ચાય બનાવતા નથી આવડતી. મને નથી આવડતી, મને ખબર છે. આદિભાઈ મને કીધું જ હતું કે તમે આદુ નહોતું નાખ્યું, આ નહોતું નાખ્યું, આગળ ચા બનાવી હતી. એટલા માટે જ આજે હું બધું પરફેક્ટ વિચારીને બનાવીશ. ઓકે, બનાવો. પણ મને જેટલા દિવસ આ ઘરમાં રહ્યો ને ત્યાં સુધી મને સલાહ આપવાની જરૂર નથી. તમારી જીભડીને તાળું રાખજો, બરાબર? અને આ તમારા બાને કહી દેજો કે વધારે પડતી મારી સાથે લવારી ના કરે. તું કેમ આવી રીતે વાત કરે છે? શું થઈ ગયું છે? હું તો પહેલેથી આવી જ છું. કેમ કેવી રીતે વાત કરે છે એટલે? ના, અમે આગળ રોકાવા આવ્યા હતા ત્યારે તે આવું વર્તન નહોતું કર્યું. હા, કંઈક થયું છે? તમારા બંને વચ્ચે કંઈ થયું છે? કંઈ નથી થયું. શું થવાનું અમારા બંને વચ્ચે? જેટલું કીધું ને એટલું કરો. વધારે પડતી મારી સાથે બોલાચાલી કરવાની જરૂર નથી. જે કામ કરતા હોય ને એ કરો. અને હા, આ ઘરના બધા જ કામ તમે કરજો, હું કાંઈ જ નથી કરવાની. હા, વાંધો નહીં, પણ તું ચા તો પીશે ને? હું તારી પણ ચા બનાવી દઉં છું. તમને ચા બનાવતા નથી આવડતી તો તમારા હાથની ચા હું કઈ રીતે પીઉં? તો એક કામ કર ને, તું પણ મારી સાથે ઊભી રહે. તું મને બતાવો, એટલી બધી વસ્તુ નાખીશ. હું કોઈની નોકર નથી. તમારે જેવી ચા બનાવીને તમારા ભાઈ અને તમારા મમ્મીને પાવી હોય ને
એવી પાઈ દો. સમજણ? અને હા, બપોરની રસોઈ પણ બનાવી નાખજો. ભૂલ ના કરતા એમાં કે ટેવાઈ જજો અહીંયા રહીને કે કઈ રીતે રસોઈ કરવી, શેનું શાક કોને ભાવે છે, શેનું નથી ભાવતું. મારે કેવું ના પડે. પણ મારે અહીંયા આવીને શું કામ નહીં ટેવાવું પડે? અમારું ઘર છે અને અમે થોડા દિવસમાં જતા રહીશું. કારણ કે કદાચ તમારે અહીં જ રહેવાનું થાય. કેવી વાત કરે છે, કઈ સમજમાં મને નથી આવતું. નહીં પડે સમજ. અત્યારે તમને સમજ નહીં પડે પણ થોડાક સમયમાં સમજ પડી જશે. હો, શું બોલે છે અંકિતા? મને તો લાગે છે એને મગજના ડોક્ટરની જરૂર છે. ઠીક છે, હું તો ચા બનાવું. જુઓ વકીલ સાહેબ, તમે કીધું એ પ્રમાણે બધું થઈ ગયું છે, પણ અરે વાત ત્યાં નથી અટકેલી. બન્યું એવું છે કે અમુક વસ્તુઓ મેં બધાને જાણ ન કરી હોય ને, તો એના કારણે આ ડિવોર્સની વાત મેં હજી બધાને કરી નથી. તમે સમજો છો? અને એટલા માટે હું તમારી ઓફિસે નથી આવી શક્યો, પણ હું જલ્દી તમારી ઓફિસે આવી જઈશ અને હું સહી કરી આપીશ ને ફરીથી. આ પણ જે પણ કાગળિયા બાકી હોય ને ડિવોર્સ માટેના એ કઈ વાંધો નહીં, તમે મને ખાલી જાણ કરી દેજો, હું તમને ફોન કરું. હા, ભલે ભલે. હા આદિ, મમ્મી, આ કોના ડિવોર્સની વાત ચાલતી હતી? મારો એક દૂરનો મિત્ર છે અને એના ડિવોર્સની વાત ચાલતી હતી. પણ એના ડિવોર્સની વાત એના વકીલ સાથે ઈ કરે, તું શું કામ કરે? તું વકીલ થોડો છે? વચ્ચે હું રહ્યો છું ને, એ વકીલને કોઈને ઓળખતો જ નહોતો, તો મેં એક મારા મિત્ર છે વકીલ, એની સાથે મેં એને વાતચીત કરાવીને એ બંનેનું મતલબમાં કાગળિયાની આ તે બધી વાતચીત કરાવી, એટલે વકીલનો ફોન મારા પર આવ્યો હતો પૂછવા માટે. આદિ, તારી માં છું. તારો ચહેરો, તારા હાવભાવ અને તારી જીભ એકબીજાને સાથ નથી આપતા. સાચું બોલ બેટા. સાચું? ના. શું થયું તારે ને અંકિતાને? અરે ક્યાં, ના એવું કઈ નથી. તમે શું સમજો છો? ઊંધું સમજી રહ્યા છો. એવું કઈ નથી, તમે એવું ના વિચારો. બેટા, અમે આવ્યા ત્યારે અંકિતા અંદર જ હતી અને છતાંય તારે બહારનું કાઢવું પડ્યું કે એ બહાર ગઈ છે. અંદર હતી? અરે મને એમ કે જો આપણો અવાજ સાંભળ્યો હોય તો બહાર તો આવે કે નહીં, એટલે એ બહાર ઘરમાં નહીં હોય એટલે મેં બહારનું કીધું, અને મેં સાચું જ કીધું હતું. મને થોડી ખબર હતી એ ઘરમાં છે. તમારા બંનેનો નાનો મોટો ઝઘડો થયો હોય ને તો જ એ બહાર નો આવે. ઝઘડો તો થતો જ નથી. મેં તમને કીધું ખરા કે બોલવાનું જ ઓછું છે. એ બોલતી નથી અને હું વધારે એને બોલાવવાની કોશિશ નથી કરતો, કારણ કે મોઢામાં પ્રોબ્લેમ છે ને. નથી શું નથી પ્રોબ્લેમ? મોઢામાં પ્રોબ્લેમ નથી, મટી ગયો છે. હા, મોટે મોટેથી બોલતી હતી. ચાંદી પડી હોય ને તો કદાચ ફરક પડ્યો હોય, પણ એટલો ફરક ન પડ્યો હોય કે એ ચિલ્લાઈને બોલી શકે. અને હું બધું સાંભળતી હતી અને મને મમ્મી કહેવાને બદલે તારી માં એવું સમજાતું હતું. અરે એ તો બસ એમ જ. ના, જોવો, મારા સમ છે, ખોટું બોલ્યો તો. અરે સમ શું કામ ખવડાવો છો? અને રહી વાત તો ખોટું મારે બોલવું નથી, અને તમે આવા બધા સંબમ ના ખવડાવો. હું કોઈ સમ નથી ખાવાનો તમારા, સમ પાળવાનો પણ નથી. તો સાચું કે સાચું એ જ છે કે અત્યારે કઈ વાંધો નથી. આટલા સમયથી ના બોલ્યા હોય ને, કારણ કે કેટલા છેલ્લા એકાદ મહિનાથી ચૂપ હતી. હવે અચાનક આ બધું સારું થઈ ગયું હોય અને બોલવાનું ચાલુ કર્યું એટલે મજા આવે એ રીતના બોલે માણસ. ગાળો પણ ન બોલી શકતા હોય પણ ગાળો બોલવાનું મન થયું હોય તો અત્યારે ગાળો પણ નીકળી જાય. આદિ, એને કેન્સર નથી થયું, મોઢામાં ચાંદી પડી હતી અને એ ચાંદી 3 કે 4 દિવસમાં મટી જાય, એને મહિનો ન લાગે. એટલે હજી કહું છું, જે હોય તે સાચું કહી દે, હું નહીં તો સાચું પછી હું જતી રહું છું. મારે ક્યાં જતા અહીંયા રહ્યો? રહેવું જ નથી. કેવી વાત કરો તમે? નહીં, સાચું તમે બોલ, શું થયું? હું સાચું જ કહું છું મમ્મી, તમે સમજવાની કોશિશ કરો. તમે જેવું કંઈ સમજો જેવું કંઈ નથી. અમારા વચ્ચે થોડો ઘણો ઝઘડો થયો હતો પણ એ સોલ્વ થઈ ગયો હતો. એ વાતને આ વાત સાથે કાંઈ લેવા દેવા નથી. અને આ જે કંઈ પણ તમે સાંભળ્યું એ બીજા માટે હતું, મારા માટે છે જ નહીં. નહીં, મારું મન નથી માનતું. હું તારી માં છું, મને બધી ખબર પડી જાય તારા બોલવા પરથી ખાલી કે તમારા બંને વચ્ચે શું છે. અને ભલે તું મારી સાથે ફાલ્ગુની સાથે હસીને વાત કરતો હોય, પણ એ હાસ્યની પાછળની નિરાશા મને ખબર પડતી હોય બેટા. મમ્મી પ્લીઝ, આ અમુક વાતો તમે અત્યારે મને જે કરી રહ્યા છો એ યોગ્ય નથી. અને તમે શાંતિથી અહીંયા રહેવા માટે આવ્યા છો, અમને મળવા આવ્યા છો, આનાથી વધારે ખુશીની વાત કઈ હોઈ શકે? તો હા. તમે ખુશ રહો ને. આ બધી વાતમાં તમે પડીને તમે તમારું મગજ ખરાબ શું કામ કરો છો? મારા દીકરાના જીવનની અશાંતિમાં મને શાંતિ ક્યાંથી રહે? તું ગમે એટલું કહે ને
તો એ પકવાન તો એક બાજુ રહ્યા, સાદી રોટલીનો બટકુય મારા ગળે ન ઉતરે. મારો દીકરો હેરાન થતો હોય ત્યાં. જુઓ તમે આ કંઈ એવું ન વિચારો અને ઉદાસ ના થાવ. રડવાની જરૂર નથી. જે કંઈ પણ થશે એ સારું હશે અને સારા માટે થતું હશે એવું વિચારીને ચાલો. રહી વાત તો કંઈ એવું નથી. હું અંકિતા સાથે વાત કરીશ કે તું આવું કંઈ ઝઘડો કરતી હતી, વાત કરતી હતી, ભાભી સાથે કંઈ ન બોલવાના શબ્દો બોલી છે, તો હું વાત કરી લઈશ ને એની સાથે. તમે એ બધી વાતને મન પર ના લો પ્લીઝ. ઝઘડાની વાત ડિવોર્સ સુધી જાય અને માને ખબર ન પડે. તું ન કહેવા માંગતો હોય તો કાંઈ નહીં, પણ હું હવે બધું સમજી ગઈ છું. મમ્મી અરે ફાલ્ગુનીનો ફોન. હા ફાલ્ગુની, કેમ છે? કેટલી વાર ફોન ઉચકતા? આટલી બધી કઈ વાર લાગે? મને ખબર જ હશે કે તમે પેલા તમારા બોસ એટલે કે તમારી પત્ની એની સાથે બિઝી હશો, પેલા નરેશભાઈ સાથે. અરે આ કેવી વાત કરશો તું? હા, અને આવું કેમ બોલશો? હા તો એક તો અહીંયા આવવાનો અમારી સાથે પ્લાન હતો, એ કેન્સલ કરી દીધો અને હવે તમે મારા ફોન પણ નથી ઉચકતા. કાલે પણ મેં ફોન કર્યો હતો, ક્યાં હતો ફોન તમારો? જો મારી વાત સાંભળ. વાત એમ હતી ને કે કામમાં જેટલો બિઝી હતો ને એટલે. મને ખબર જ છે કામમાં એટલા બિઝી હતા. હું એ જ તો બોલું છું કે તમારા લગ્ન થયા છે ને, આ તમારું સાસરું છે, બરાબર? તમારું પિયર તો છે ને મારી હાથે જ છે, એટલે ઘરે આવવાનું હોય. અરે પણ જો તું આમ ગુસ્સે ન થા અને બોલ બીજું, બાને કેમ છે? ન્યા આમ ફાવી ગયું ને? બધું ફાવી જવાનું હોય? ક્યાંથી ફાવવાનું હોય? અહીંયા તો બધાના વર્તન જ કઈ અલગ છે. તમને ખબર છે? હા, પેલી અંકિતા એ મારી હાથે એટલી તોછડાઈને વાતો કરે છે, સીધા મોઢે વાત કરવા એ તૈયાર નથી. અને મને તો લાગે છે કે એને અમે લોકો અહીંયા આવ્યા ને એ ગમ્યું નથી લાગતું. અને આદિભાઈ પણ બિચારા ટેન્શનમાં ને ટેન્શનમાં બેઠા હોય છે. ખબર નહીં એમને કઈ વાતનું ટેન્શન છે. અને એ બંને પણ એકબીજા સાથે વાતો કરતા નથી દેખાણા અત્યાર સુધી. આ તું કેવી વાત કરશો? હા, જે જોયું ને આટલા દિવસમાં એ જ કહું છું. મને તો લાગે છે કે એ બંને વચ્ચે કાંઈક ઝઘડો થયો છે ને, ઝઘડો નાનો એવો નહીં, કાંઈક વધારે મોટો જ ઝઘડો થયો છે. એટલા માટે એ બંને એકબીજા સાથે વાતો નથી કરતા. મોટો ઝઘડો થયો છે? હા, આ તો બહુ ગંભીર વાત કહેવાય. પણ મારી હારે જ્યારે આદિએ વાત કરી ત્યારે તો આવી મને કઈ વાત ન કરી. અરે પણ મારી વાત સાંભળો, આદિભાઈ અમારી સાથે વાત કરે છે ને ત્યારે એવી કોઈ વાત નથી કરતા. હું કંઈક પૂછું ને કે અંકિતા વિશે તો તરત જ કહી દે છે કે ના ના અમારે એવું કાંઈ નથી, એની તબિયત નથી સારી, આમ છે તેમ છે. અને પહેલાં તો છે ને જ્યારે અમે પહેલા જ દિવસે પગ મૂક્યો ને ત્યારે અંકિતા રૂમમાં હતી અને બાને પગે લાગવા ન આવી અને આદિભાઈ એટલી બૂમ પાડીને તો જવાબ એ ન આપ્યો. ને પછી મેં આદિભાઈને પૂછ્યું કે ક્યાં છે અંકિતા, તો કહે કે એ તો દવાખાને ગઈ છે. અને પછી હતી એના રૂમમાં જ. આ તો બહુ કરી હવે. પણ મારી વાત સાંભળ, અંકિતાને કાંઈ વસ્તુ લેવી હોય અને આદિએ ના પાડી હોય એ બાબતે કદાચ ઝઘડો હોઈ શકે કે નહીં? અરે કેવી વાત કરો છો? એવી તમારે 50 વસ્તુ લેવી હોય છે, તમે ક્યાં મને લાવીને દઈ દો છો, ક્યાં આપી દો છો? પણ હું કંઈક તમારી સાથે આવો ઝઘડો કરું છું અને ચાલો ઝઘડો થતો હોય ને તો થયો બી હોય. હા, તારી વાત સાચી છે, પણ આપણે જાણવું તો પડશે ને કે બંને વચ્ચે શું થયું છે એ. ચાલો એ મારી ઇજ્જત તો ન કરે એ સમજા, હું એની જેઠાણી છું તો હું એની સાથે પ્રેમથી વાત કરું છું. પણ એ તો બાની એ ઇજ્જત નથી કરતા. બા કંઈ કામ આપે ને તો એ કે હું કાંઈ આ ઘરની નોકરાની નથી, હાથે કરીને લઈ લો એમ કે જે લેવું હોય એ. હા, બહુ કરી હવે. હા, જો મારી વાત સાંભળ, હું છે ને બને એટલો જલ્દી ત્યાં આવી જઈશ, તું ચિંતા નહીં કરતી. એ જ કહું છું કે બને એટલા જલ્દી છે ને અહીંયા આવો અને આ પ્રોબ્લેમનો સોલ્યુશન લાવો. નહીં તો છે ને તમારા ભાઈ અને ભાભી શું કરશે એ ખબર નહીં તો એક કામ કરીએ છીએ કે અમે અમારા થેલા પેક કરીએ છીએ ને અમે આવી જઈએ જ ઘરે. હા, જો એવું કાંઈ કરવાની જરૂર નથી. હા જો સાંભળો, તમે આવો અને આદિભાઈને સમજાવો અને એમને પૂછો, કારણ કે હું પૂછું ને એ સારું ન લાગે. અને મેં તો તે છતાંય 2-3 વાર પૂછ્યું છે અને તોય આદિભાઈ તો કંઈ જવાબ નથી આપતા. અને ઓલી નકચડી એ તો બોલવાય રાજી નથી. હવે વિચારો કે મારે કંઈ જાણવું હોય કે આ બંને વચ્ચે થયું છે શું, તો કઈ રીતે જાણું? ના, એ પણ તારી વાત સાચી, પણ કંઈ નહીં. જો હું ત્યાં
જલ્દી આવી જઈશ. અને અત્યારે હમણાં આદિને પણ ફોન કરું જો મને જવાબ જલ્દી આપે તો. એટલે બને ને તો આજે જ આવી જજો. આદિભાઈને ફોન કરવાની જરૂર નથી. પહેલા તમારા બોસ નરેશભાઈને ફોન આપો તો. ફોન આપો એમને. એ અત્યારે બહાર ગયા છે. એ બહાર ગયા તો તમે ઓફિસમાં શું કરો છો? તમે બે જોડે જ જાઓ છો ને જ્યાં જાઓ એ. હા પણ આપો અત્યારે એમને ફોન. મારે નરેશભાઈ હારે વાત કરવી છે કે તમે આને રજા કેમ નથી આપતા. ના ના હું આજે એને તમારે મગજમારી કરવી જ છે. જો મારી વાત સાંભળ. હું જો તમે નરેશભાઈને આજે ને આજે ફોન નહીં આપો ને તો એક કામ કરો, આજે ને આજે આવો. નહીં તો પછી છે ને હું ત્યાં આવીશ ને તો મારો મોટો ઝઘડો થઈ જાય નરેશભાઈ હારે. અરે ના ના હું કંઈક કરું છું. હાલ મૂકો હો. મૂકી દીધું. આ નરેશભાઈને તો મળવું પડે એક વાર. પાછા જઈએ ને ઘરે ત્યારે વાત છે. એ આદિ છોડ. શું માંડ્યું તે? શું કરો છો તમે? તું ઘરમાં કેમ બધા સાથે આવું વર્તન કરે છે? હું તને કહી દઉં છું કે તું 3-4 દિવસ શાંતિથી મારા પરિવાર સાથે નહીં રહી શકે. તમારી પત્ની નથી હું કે તમે જેમ કયો એમ કરું. અરે મને મજા આવશે એ કરીશ. જેવી રીતે વર્તન કરવું હશે એવી રીતે કરીશ. ખબર છે મને તું મારી પત્ની નથી રહી. તો શું દિવસ કામ થઈ ગયા છે. એકને એક વાત તું યાદ ન કરાવ મને. તો શું કામ તમારા દબાવમાં રાખો છો? હા, તમે કયો એમ કરવાનું, તમારી માં કે એમ કરવાનું, તમારી બેન કે એમ કરવાનું. દબાવમાં રાખવાની કોઈ વાત નથી કરતું, પણ પ્રેમથી તો રહી શકે ને. આટલું તો આવડે કે ને? આટલા સંસ્કાર તો આપ્યા હોય કે ને તારા મા બાપે તને? મારા મા બાપ ઉપર ના જાઓ. કેમ ના જાવ? તમારે જે કેવું હોય ને મને કહો. તું મારા મા બાપ સાથે ગમે તેવું વર્તન કરે, મારી ભાભી સાથે ગમે તેવું વર્તન કરે, ત્યાં બધું ચાલે. મેં અને તારા કહ્યું મા બાપ અને તારા મા બાપ ઉપર હું ના જઈ શકું? મેં કહ્યું તું તમારી માને અહીંયા આવે એમ. મેં તો કહ્યું તું તમારા ભાઈ ને ભાભી અહીંયા આવે એમ. હું જતી જ હતી ને આ ઘર છોડીને. જવા દેવી હતી ને. જવા દેવી હતી, પણ છે ને મારા પરિવારને બહુ ખોટું ન લાગે અને એ લોકોને દુઃખ ન પહોંચે ને એટલા માટે તને અહીંયા રાખી છે. મને કોઈ શોખ નથી તને આ ઘરમાં રાખવાનો, હા. પણ તને કહી દઉં છું જ્યાં સુધી આ ઘરમાં છે ને ત્યાં સુધી તારામાં જરાક પણ માણસાઈ જેવું હોય ને તો આપણે આપણા મા બાપ સાથે જેવી રીતના રહેતા હોય ને એવી રીતના મારા મા બાપ સાથે, મારા ભાઈ ભાભી અને મારી માં સાથે તું રહીને બતાવ. મેં જ ઠેકો લીધો છે ને તમારા પરિવારને ખુશ રાખવાનો, તમને ખુશ રાખવાનો. હા, તમારી તો કઈ જવાબદારી હતી જ નહીં. હા, તમારા જવાબ, તમારા આવા સ્વભાવને કારણે જ આપણી આ પરિસ્થિતિ આવીને ઊભી છે. મારા સ્વભાવના કારણે અત્યાર સુધી મેં મારી જવાબદારી નિભાવી હતી. તારી દરેક તારી જે કંઈ પણ પ્રશ્નો હતા ને બધાને સોલ્વ કરવાની કોશિશ કરી હતી. હું ચલાવતો હતો આપણું ઘર હા, અને મેં બધું. ચલાવવાની ના પાડીને ત્યારે આ ડિસિઝન લીધું. વાહ, આ બધું તમે જ કર્યું છે. ઘર પણ તમે ચલાવ્યું છે, જવાબદારીઓ પણ તમે લીધી છે, મારી બધી ઈચ્છાઓને પણ તમે જ પૂરી કરી છે. આ ઘર માટે અને તમારા માટે મેં કઈ કર્યું જ નથી, નહીં? હા, નથી જ કર્યું ને. તારો સ્વભાવ ચાલે એવો જ નહોતો. હા, કારણ કે તમારા માટે અમે ગમે એટલું કરી નાખીએ ને તો કઈ કર્યું જ નથી, કઈ કર્યું જ નથી. મરીએ ત્યાં સુધી એ જ વસ્તુ કીધા કરો કે કઈ કર્યું જ નથી. ન કર્યું હોય તો કેવું જ પડે ને. અને આમ પણ કર્યું શું? સવારથી લઈને સાંજ સુધીમાં એટલા ફોન મેસેજ બધું કરીને ઝઘડાઓ સિવાય તે કોઈ દિવસ કઈ કર્યું છે? પત્ની તને છું બધી તમારી. વાતમાં ફરિયાદ પત્ની કેમ છું હોય છે? તમારી. પત્ની છું તમારી. તમને ફોન કરવા, તમને મેસેજ કરવા, તમારી પૂછપરછ કરવી મારો અધિકાર છે. તારો અધિકાર ગયો ભાડમાં. તને કહી દઉં છું કે તારા અધિકાર બધા મેં છોડી દીધા છે અને હું એ બધી બાબતને ભૂલી ગયો છું. મારાથી જેમ બનતું હતું ને એમ મેં રહેવાની કોશિશ કરી હતી, પણ વાંક તારો જ હતો. એના કારણે આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. હા, તો મારાથી પણ જેટલું બનતું હતું, જેટલી રહેવાની કોશિશ કરતી હતી ને એટલું રહેવાનું. નથી રહેવાનું એટલે આપણે ડિવોર્સ લીધા છે અને મારાથી નહીં રહેવાય. હા, તમે તમારી જવાબદારીઓ મૂકી છે ને તો મેં પણ મારી જવાબદારી મૂકી દીધી છે. હું મારા પિયર જતી હતી તો અટકાવવાની શું જરૂર હતી? આ તમારી ખુશી માટે, તમારી માની ખુશી માટે, તમારા ભાઈની ખુશી માટે મને અહીંયા રોકીને રાખી છે ને. તારા પગ પકડવાની કોઈ જરૂર નહોતી, પણ પગ પકડવા પડ્યા. શું કામ? કારણ કે મારા માને, મારા ભાઈને, મારી ભાભીને ખોટું ન લાગે ને એટલા માટે કે એ લોકોને આ વાત જાણશે ને તો બહુ દુઃખી થશે. હા, તો હું પણ સારી કહેવાઉં ને કે તમારી માની, તમારા ભાઈની, તમારી ભાઈની ખુશી માટે હું અહીંયા રોકાણી છું. નહીંતર મારી કોઈ જવાબદારી નથી કે એક ડિવોર્સ લીધા પછી તમારા ઘરમાં રહેવાનો પણ મને કોઈ શોખ કે અધિકાર નથી. મને ખબર જ છે કે તારે તો બધાને દેખાડવું જ છે. તારે તો છે ને બેનર છપાવવા છે કે અમારા છૂટા છેડા થઈ ગયા છે. દેખાડો તો તમે કરો છો. દેખાડો તમે કરો છો કે હું મારી પત્ની સાથે સારી રીતે રહું છું. તું બાકી રહેવા દે તમારામાં ને. કેવા લક્ષણ છે ને એ તો ખબર છે મને. તારા લખણની કરને તું મારી પંચાયત ન કરતો વધારે સારું. તું અત્યારે જે કરે છે ને એકવાર તારા અરીસામાં સામે છે ને તું જે બોલતી હોય ને મારી માં સામે, એકવાર તું તારા ને તારા ચહેરા સામે જઈને બોલ, પછી તને ખબર પડશે કે તું કેટલી કડવી ઝેર જેવી છો. હું અને- કડવી ઝેર જેવી છું ને? હમ. કઈ નહીં, અત્યારે જ જાઉં છું આ ઘરમાંથી. પછી એ જોઉં છું કે તમારી આ માં અને તમારા ભાઈ ભાભી એને તમારે કેવો જવાબ આપવો પડે છે. આપજો ને જવાબ. ચીપટીમાં લીધો જ તે ખરેખર. અત્યારે તું મને આ મોકાનો ફાયદો ઉઠાવે છે. તને ખબર છે કે અત્યારે હું તને જવા દે કોઈ એમ નથી એટલા માટે તું મને જવાની ધમકી આપે છે. પણ હું તને કહી દઉં કે હું તને જવા તો નહીં જ દઉં. કદાચ મારે સોરી કહેવું પડશે ને તો સોરી કહીશ ને હાથ જોડવા પડશે ને તારી સામે તો હાથે જોડીને કહીશ કે આ તું તો ચૂપચાપ. શું લેવાને લવારી કરો છો મારી સામે? જે રીતે રહું છું ને એ રીતે રહેવા દો ને. આજ તો વાંધો હતો કે તું સમજતી નથી
અને સમજવાની કોશિશ પણ નથી એ કરતી. તો તારામાં કોણ નથી સમજતું અને સમજવાની કોશિશ નથી તારો કરતું ને? ઉપલો માળ ખાલી જ છે, એ કોઈ દી ભરાશે કે નહીં ભરાય? મને એ તમારા તો થાય. બે માળ ખાલી છે, મારો તો ખાલી ઉપલો માળ ખાલી છે ને. બે માળ ખાલી કરી નાખ્યા છે કોની તમારા. સાથે શું કામ બહેસ કરું? શું કામ? તો શું કામ મને અહીંયા લાવ્યો છો વાત કરવા માટે? એટલા જવા દો માટે. ને, જે રીતે રહું છું, જે રીતે વર્તન કરું છું તમારા મમ્મી સાથે કરવા દો ને. 2 લાફા માર્યા હોય તો મારો. કેમ થાય? મને ખબર છે કે પછી તારે મારા પર પોલીસ કેસ કરવો છે, ખાલી હાથ ઉપાડવો એની રાહ જોવે છે. પણ હું એ તારાથી ચાલાક છું. તારે મને આમ બોટલમાં પેક કરવો છે ને, પણ હું નહીં થાવ. સમજી ગઈ તું? ક્યારેય નહીં થાવ. હા, તો જે રીતે વર્તન કરું છું ને એવી જ રીતે વર્તન કરીશ ને, જે રીતે રહું છું ને એ જ રીતે રહીશ. હા, હા. તમારા માં અને તમારી ભાઈ ભાભીને કહી દેજો કે જેમ બને ને આ ઘરમાંથી નીકળી જાય એટલે હું એ નીકળી શકું. બાકી મને તમારી સાથે રહેવાનો કોઈ શોખ નથી. અરે મને જિંદગીમાં ક્યારેક અફસોસ થાય એવું કંઈક તો કરતી જા, નથી કરવું. જેથી કરીને મને એમ થાય કે છેલ્લા 4 દિવસ એવી રીતના રહી હતી કે મેં એની સાથે ડિવોર્સ લીધા, મારી પત્ની હતી પણ મેં ખોટું કર્યું, એવું કાંઈક તો કામ કર. તો એવું તમે કરો ને. તમને શરમ નથી આવતી કે અમે કઈ રીતે મારી સાથે વ્યવહાર કરો છો? એ 4 દિવસમાં એવું નથી થતું કે કાંઈક એવું કરું કે મને છોડીને ના જાય? બોટલ છે ને, ખુલ્લી બોટલમાં તું રમવા વાળો માણસ છું અને એમ જ રમીશ. રમો, મારે જેમ રહેવું હશે એમ જ રહીશ. આ જેમ ફાવે ને એમ તમારી માને પડકાઈશ, તમારા ભાઈ અને ભાભીને પડકાઈશ. હું જોઉં છું શું ઘર ભેગી થા પહેલા. ઘર હાલ. પહેલા તો આના બધા જ ફોટાને ડિલીટ કરી નાખું. કઈ જ કામ નથી આનું. પણ આ માણસ સાથે મારે રહેવું નથી તો ફોટા રાખીને પણ શું કરું? બાપ, ફોટા ડિલીટ કરવાથી કાંઈ નહીં થાય, પણ તારા મનમાંથી, મંગળસૂત્રમાંથી અને આ સિંદૂરમાંથી કેવી રીતે કાઢી છે ને? એટલે કેવા શું માંગો છો તમે? આ શું છે આ બધું? તમને ક્યાંથી મળી? અને જ્યાંથી મળી ત્યાંથી. પણ આ બધું જે કંઈ થઈ રહ્યું છે ને મેં કંઈ જોયું તો મને વાત ન કરી એક વાર. બસ તમારા જીવનના તમે લોકો હવે માલિક થઈ ગયા છો કે ક્યારે લગ્ન કરવા, ક્યારે છૂટાછેડા લેવા, ક્યારે છોડી દેવું, એ બધું હવે તમારા માટે આ બધી રમત થઈ ગઈ છે. બાપ, તમે જે સમજો એ, પણ તમે આવ્યા ને એ પહેલા અમારા ડિવોર્સ થઈ ગયા છે. અને હું આ ઘરમાંથી જતી ત્યાં જ તમારો ફોન આવી ગયો અને ઘરે આવતા હતા એટલે આદિત્યનું કહેવું એવું હતું કે તમને લોકોને ખોટું ના લાગે એટલે થોડા દિવસ માટે હું આ ઘરમાં રોકાઈ જાઉં, તમારું માન રાખવા માટે, તમારા મનને ઠેસ ના પહોંચે એટલે હું રોકાઈ ગઈ છું. બાકી તો આ ઘરમાંથી હું ક્યારે જતી રહી હોત. ક્યારેય જતી રહી હોત. તને ખાલી એટલી ખબર છે કે દીકરીના સંસ્કાર કેવા હોય, મા બાપ કેવા સંસ્કાર આપે કે અહીંયાથી તું ઊભી જજે પણ સાસરેથી આડી નીકળજે એ પેલા લડી ઝઘડીને અમારા ઘરે ક્યારેય નહીં આવતી. આ મા બાપના સંસ્કાર હોય છે દીકરીઓ માટે, જે અમે લોકોએ પાળ્યા છે. આજકાલની છોકરીઓને તો છૂટાછેડા લેવા એટલે તો આમ રમત. જાણું છું ભાઈ, અને મારા મા બાપે પણ મને સારા સંસ્કાર આપ્યા છે. તમને ખબર નથી કે આદિત્ય આ ઘરમાં મારી સાથે કેવી રીતે વ્યવહાર કરે છે? અરે માણસની સહન કરવાની કેપેસિટી પૂરી થઈ જાય ને ત્યારે જ આવા ડિસિઝન લેવા પડે. બાકી કોઈ ઘરની દીકરીઓને શોખ ના હોય કે એનું ઘર ભાંગે અને એક ભવમાં 2 ભવ કરે. તને એટલી ખબર છે કે નાનામાં નાના મજૂરના ઘરે અને મોટામાં મોટા શ્રીમંતના ઘરે પણ 5 કારણમાંથી કોઈ પણ એક કારણથી ઝઘડા થતા જ હોય છે. આચાર, વિચાર, વાણી, વર્તન અને વલણ, આમાંથી કોઈને કોઈ એક કારણ હોય ઘરમાં પતિ પત્ની વચ્ચે ઝઘડા થવા માટે. એનો અર્થ એમ નથી કે એ દરેક ઝઘડાનો અંત છૂટાછેડા હોય. તમે કહ્યું ને, આ 5 વસ્તુમાંથી એક વસ્તુમાંથી ઝઘડા થતા હોય, પણ તમારા દીકરા પાસે 5 વસ્તુના લીધે જ ઝઘડાઓ થાય છે. એનું મેઇન કારણ છે એમનો સ્વભાવ. ક્યારેય તે અરીસામાં તને જોઈ? શું દરેક વ્યક્તિ પૂર્ણ જ છે? તું સંપૂર્ણ જ છે? તારા સ્વભાવમાં ક્યાંય કમી નથી? અને તું એટલી બધી મોટી અને મહાન થઈ ગઈ છે કે પતિ, જેને પરમેશ્વરનું સ્થાન આપવામાં આવે છે, એ પતિની સામે તું જરાય નમી ન શકે?
તું જરાય શાંતિથી વાત ન કરી શકે? અથવા પુરુષનો તો સ્વભાવ જ હોય છે સાવજ જેવો. તો શું પુરુષને પણ નમવાની ફરજ નથી? એ ક્યારે એની પત્ની સામે કે ઘરની લક્ષ્મી સામે નમી નથી શકતો? હા, આ દુનિયાનો અને સમાજનો રિવાજ છે કે ભૂલ હંમેશા પત્નીની જ હોય છે, પણ પતિની કેટલી ભૂલ હોય છે, પતિનો કેટલો વાંક હોય છે, એ તો કોઈને દેખાતું જ નથી. અહીંયા જ તારી ભૂલ થાય છે અંકિતા. ધણીનો કોઈ ધણી નથી. પુરુષ નમે, પુરુષ બાયડીના પગે પણ પડી જાય, પણ જ્યારે એ 100% વાકમાં હોય ત્યારે. બાકી આજનો પુરુષ સ્ત્રીઓની સાથે ખભે ખભા મિલાવીને રહેતો હોય છે, અને એની એ જ્યારે સહનશક્તિ ખૂટી ગઈ હોય છે ને, તો જ એ પત્નીની સામે ગુસ્સાથી વાત કરી શકે. અમે લગ્ન કર્યા ને, જીવન જોડ્યું ને, આખી જિંદગી જીવ્યા એક પતિ સાથે. શું અમારા પતિઓએ અમને ક્યારેય ગુસ્સો નહીં કર્યો હોય? કર્યો. અરે મારે માર્યા છે. અમારા રસોઈમાં કંઈક ખામી પડી હોય તો પણ હરામ બરાબર. અમારા મા બાપના સંસ્કાર કે અમે હરફ નહોતા કાઢતા. એ મારતા તો માર ખાઈ લેતા ને મા બાપની સામે હસતા મોઢે અમે રહેતા. આટલી અમથી વાતમાં સ્વભાવ. આટલી અમથી વાત નથી, વાત બહુ મોટી છે. તમે તમારા દીકરા સાથે વાત કરી લો એટલે તમને ખબર પડી જશે. કરી લઈશ, પણ એની પહેલાં મારે તારી સાથે વાત કરવી હતી ને મારે તને સમજવી હતી. પણ મને એ ખબર છે કે તું તારા મોઢામાંથી ક્યારેય તારી ભૂલ નહીં સ્વીકારે, એટલે તારી સાથે વાત કરવી બેકાર છે. આ તો મારે જે કહેવાનું હતું એ મેં કહી દીધું. ખબર નથી પડતી કે આ ઘરમાં અમે મહેમાન બનીને આવ્યા છે કે શું કરવા આવ્યા છે. હા, મારે શીખવું હતું અંકિતા પાસેથી, પણ એનો મતલબ એમ થોડી છે કે આખા ઘરનું કામ મારે જ કરવાનું. થાકી ગઈ છું. શું કર્યું બેટા તું? અને અહીંયા ગેસની વાસ કેમ આવે છે? ખબર નહીં મમ્મી, આ ક્યાંનું બંધ બટન બંધ છે જો તો. બંધ છે. આ બટન એ ખરાબ છે. આ અંકિતા શું કરે છે? આમ ઘરમાં ધ્યાન આપે જ કે નથી આપતી? મને તો એ સમજ નથી પડતી. મને લાગે છે કે ગેસના બાટલામાં જ કંઈક ખામી છે, પણ રહેવા દે ને, એનું ઘર છે એ જાણે. એ તો કહું છું, હું એ જ વિચારતી હતી કે બા આપણે અહીંયા મહેમાન થઈને આવ્યા છે કે કામ કરવા આવ્યા છે. મને તો એ જ નથી સમજાતું. મને તો એમ હતું કે ત્યાં જઈશ, અંકિતા સાથે શોપિંગ કરવા જઈશ, કેટલી મજા આવશે, એ મને નવી નવી વાનગીઓ શીખવાડશે. પણ ના, એ મેડમ તો એના રૂમમાંથી બહાર આવવા તૈયાર જ નથી. ક્યાંથી આવે? એના જીવનની વાનગીઓ બધી બેસ્વાદ થઈ ગઈ છે. એના જીવનની વાનગીઓ બેસ્વાદ થઈ ગઈ છે એટલે બા મને કંઈ સમજ નહીં પડી. આ તમે શું કહો છો? આપણો આદિ દુખી થઈ ગયો છે. હા, એ તો મને દેખાય જ છે. આ પહેલા દિવસથી જ દેખાતું હતું કે આદિભાઈ કેટલા બિચારા ટેન્શનમાં હશે. એક કપ ચા એ બિચારાને ટાઈમ પર નથી મળતી. કેવું કહેવાય નહીં? કારણ ખબર છે? સાંભળીશ ને શોક થઈ જઈશ, અને તને એમ જ થશે કે આજે ને આજે જ ઘરે જતા રહીએ. કારણ શું છે? બા, હવે તમે આવી વાત કરો છો ને તો મને એ ચિંતા થાય છે. આ શેની વાત કરો છો અને શું થયું છે? આ લોકો વચ્ચે કંઈક પ્રોબ્લેમ તો? એમના કયા મોઢે બોલું? એમના છૂટાછેડા થઈ ગયા છે. શું વાત કરો છો બા? હા, હા, ઘરમાં જ્યારે આવ્યા ને ત્યારથી એવું તો લાગતું જ હતું કે બંને વચ્ચે કંઈ ઝઘડો ચાલી રહ્યો છે, પણ છૂટાછેડા થઈ ગયા છે ને બંને તોય જોડે રહે છે. આ મને કંઈ સમજાતું નથી. અને છૂટાછેડા કેમ? શું કામ માટે? સાંભળ, ઘરમાં એકલી હતી તો મને એમ થયું લાવો એકાદ કંઈક ચોપડી તો વાંચો. આવો બેઠી હું કરીશ શું એમ કરીને હું ખાનામાંથી ચોપડી લેવા ગઈ તો ત્યાં કંઈક એક ફાઇલ પડી હતી અને એની ઉપર લખ્યું હતું ડિવોર્સ ફાઇલ. એટલે મેં કીધું આ કોના ડિવોર્સની હશે? આદિ કંઈક એવું કહેતો હતો કે મારા ફ્રેન્ડના ડિવોર્સ થવાના છે ને એ. ત્યારે મને તો શંકા ગઈ હતી જ, પણ પછી મેં ફાઇલમાં આમ કરીને જોયું તો આ બેઉના ડિવોર્સ તો ક્યારના થઈ ગયા છે, 2-3 મહિના પહેલાં. અને પછી હું અંકિતાને મળી હમણાં જ, આજે સવારમાં જ. તો અંકિતાને મેં કીધું આવું છે આ બધું ફાઇલા? તો મને કે તમારા દીકરાને પૂછો, એનો સ્વભાવ બગડી ગયો. કીધું એનો સ્વભાવ બગડી ગયો? અરે પતિ પત્નીમાં તો નાના મોટા ઝઘડા થયા કરે, તો વાત છે છૂટાછેડા સુધી.
કેવી રીતે જાય? એ જ તો કહું છું બા, આવું તો નહોતું ધાર્યું. અમારા વચ્ચે જ કેટલા ઝઘડા થાય છે. હું ને અશોક તો રોજ જ લડીએ. સવાર થાય ને અમે લડીએ, ફોન પર એટલું બધું ગમે તેમ બોલવું, અને પાછા સાંજે અશોક પાછા એટલા હારા છે ને કે ઘરે આવીને મને મનાઈ લે. એટલા માટે જ તો અમારો સંસાર હારો હાલે. પણ આ છૂટાછેડા થઈ ગયા એટલે મને તો કંઈ સમજાતું નથી. કેટલાય દિવસથી તો એ પોતાનું જ રાંધીને ખાઈ લે અને આદિ પોતાનું બહાર કરી લે. બે જણ ખાતાય નથી, બોલતાય નથી અને એક રૂમમાં રહેતાય નથી. હાય આવું તે અને ભલે માયના કે છૂટાછેડા થઈ ગયા, પણ આપણા ત્યાં દુશ્મન આવે ને તો એને રાંધીને ખવડાવવું જોઈએ. પણ આ બાઈ એના ધણીને એ નથી ખવડાવતી. અને અંકિતાને મેં પૂછ્યું ને, અંકિતાને પૂછ્યું ને, એણે મને સામેથી કીધું કે હું તો મારા પિયર જતી જ રહેવાની હતી, અમારા છૂટાછેડા થઈ ગયા છે, આ તો તમે આવવાના હતા. એટલે આદિએ કીધું કે થોડાક દી હવે અહીંયા ખમી જા, મેં મમ્મીને કોઈને વાત નથી કરી. એ કે એટલે હું અહીંયા પડી છું, બાકી મને તો અહીંયા રહેવામાં કોઈ શોખ નથી, હું તો જતી જ રહેવાની છું, તમે જાઓ. એટલે મને તો મરવા જેવું થયું. મેં કીધું મારે અહીંયા રહેવું નથી. સાચી વાત કહો છો બા, મને એમ થાય છે કે આપણે અહીંયા રહેવા જેવું નથી. પણ એક વાત કહું, આપણે આમ જતા રહેશું તો આ બંનેનું શું થશે? આપણે એ લોકોનું તો કાંઈક વિચારવું પડશે ને. મારો એવો જ વિચાર થાય. ભલે ને આપણે જતા રહીએ પણ બેઉમાં સમાધાન કરાવીને જઈએ ને તો સારું. હું એ જ કહેવા માંગુ છું કે જે પ્રોબ્લેમ હોય ને એમ પતિ પત્નીએ બેસીને એને સોલ્વ કરવાની હોય. આમ નાની નાની વાતોમાં ઝઘડા કરીને કાંઈ આમ છૂટાછેડા ન લઈ લેવાના હોય. એટલે આ છે ને ભલે બહુ હોશિયાર રહે અંકિતા, પણ એનું મગજ છે ને એટલું નથી હાલતું. કાંઈ હોશિયાર નથી, હેરાન કરીશ ઓલાને. પણ હવે કાંઈ બોલતી નહીં, કદાચ બહાર ગઈ હશે તો હમણાં આવશે. સારું થયું તું આવ્યો તો ખરો, પણ અહીંયા તો બહુ મોટું હા એ તો તોફાન ચાલે છે. અને વાત બધી કીધી ને મને, એટલે મને ખબર પડી ગઈ. તે દિવસે ફોન કર્યો તો ત્યારે પણ એણે બધી વાત કરી હતી, પણ વાત એમ હતી કે મને રજા નહોતી મળે એમ. પણ છતાંય નરેશભાઈને મેં મનાવ્યા છે ને અશોક, એક કહેવત છે, ઘરમાં એક વડીલ હોય ને તો આ તોફાન થતું અટકાવે. આ ઘરમાં હું નથી ને એટલે બેઉ જણને જેમ મન ફાવે એમ રહે છે, મન ફાવે એમ નિર્ણયો લે છે. સાચી વાત છે. છૂટાછેડા લઈ લીધા બેઉએ, હા પણ અંધારામાં રાખી લીધા. પણ આ તો બહુ ગંભીર મામલો છે ને. તો અને હું કહું આપણે અહીંયા રહેવું નથી, આજ વયા જ જાવું છે, પણ બેઉ હારે સમાધાન કરાવવાની કોશિશ કરીએ, જો કદાચ થઈ જાય તો. હા તો જીવ મોટા ભાઈ, અરે તમે ક્યારે આવ્યા? કેમ છો? બસ સારું છે. સારું કર્યું તમે આવી ગયા. મને કેટલો આનંદ થયો ખબર છે. તમે નહોતા ને તો એમ લાગતું હતું કે ખબર નહીં કેમ ઘર છે ને પરિવાર આમ પૂરો નહોતો લાગતો મને. પણ મને નથી ગમતું આ બધું. લે હા મને ખબર જ હતી. તું અમને પરિવારમાં ગણતો જ નથી, તારે કોઈ પરિવાર જ નથી. એવી વાત કરો છો કેમ? સાચી તો વાત કરું છું. શું થયું છે? શું થયું છે? તમે આવી રીતના વાત ન કરો મોટા ભાઈ. અને તમને કહી દઉં છું કે છે ને આ માનું છું કે તમને રજા પાડીને અહીંયા આવવું પડ્યું છે, નહીં ગમ્યું હોય, પણ આ શું છે હે? તું આટલું મોટું દુઃખ તારા અંદર દબાવીને બેઠો તો શું છે આ બધું? મને વાત કરી, ફોન કરું ત્યારે તો બહુ હસતા હસતા જ વાત કરે. ઓ મમ્મી શું કરે છે? અરે એ આયા મજામાં જ છે. મોટા ભાઈ અંકિતાઓ શું કરે છે? અરે કાલ સાંજે જ હું એને માટે પંજાબી શાક લાવ્યો હતો. હે આ બધું શું હતું? આદિ, તમને કહી દઉં કે હું તમને આ વાત નહોતો કરવા માંગતો, કારણ કે મને ખબર હતી કે તમને બધાને દુઃખ લાગશે. પણ તમે તો સમજી શકો છો ને મમ્મી કે જ્યારે બે માણસ વચ્ચે બનતું ના હોય, અનબન રહેતી હોય, એકબીજાને સમજી ન શકતા હોય, ત્યારે બીજો કોઈ રસ્તો નથી બચતો. ના બને, સમાધાનનો રસ્તો હોય. તમને શું લાગે છે મેં કોશિશ નહીં કરી હોય? મારા તરફથી મેં હરેક પ્રયત્નો કર્યા, પણ હું બધામાં નિષ્ફળ ગયો છું. આદિભાઈ, પતિ પત્નીનો સંબંધ એવો હોય છે ને કે એકબીજાને સમજીને નહીં ચાલે ને તો પછી ગાડી આગળ જ નહીં વધે. આ મારો એકલાનો નિર્ણય નહોતો, આમાં અંકિતાનો પણ હાથ છે. એટલે કે અંકિતા પણ ઈચ્છતી હતી કે અમે બંને અલગ થઈ જઈએ. પણ તું એને સમજાવી શકતો હતો ને, થોડો નમી શકતો હતો ને, તો તારી પાસે એવો કોઈ રસ્તો નહોતો બેટા. અને બીજી વાત એ કે હું મારે નાને ઝઘડા નહીં થતા હોય, હે નહીં થતા હોય. ભાઈ તમે મારા છો એટલે હું તમને કહી શકું છું, મેં જે કંઈ પણ કર્યું છે આપણા માટે જ કર્યું છે અને બધું બરાબર છે.
અંકિતાનો સ્વભાવ તમને ખબર છે ને, તમારી સાથે કેવું વર્તન કરે છે. તો વિચાર કરો કે તમે લોકો તો અહીંયા નથી રહેતા, હું એની સાથે રહું છું. મારી સાથે કેવું વર્તન થતું હોય છે, નથી સહન કરી શકતો હું. એક મિનિટ, હું રસ્તો કાઢવાની કોશિશ કરું છું. કદાચ બધું સુધરી પણ જાય. પ્લીઝ યાર, તમારે એના મોઢે સાંભળવું છે. ઉભા રહો. અંકિતા, અંકિતા, બોલો, શું કામ બોલાવ્યું? આ માટે બોલાવ્યા છે તમને. હવે બધાને ખબર પડી ગઈ છે તો આ વાતનો કોઈ મતલબ નથી. અંકિતા, સમજુ છું આ વાતનો કોઈ મતલબ જ નહીં હોય, કારણ કે તમે બંને જણા જ્યારે મનમાં ઠાસીને જ બેઠા છો કે હવે ભેગું રહેવું જ નથી, તો અમે જે પણ કાંઈ કહેશું એ ભેસ આગળ ભાગવત છે એ અમને ખબર જ છે, પણ છતાંય એક માની ફરજ ખાલી બજાવું છું બસ. બેટા, તું મને એમ કે દુનિયામાં કયું માણસ સંપૂર્ણ છે, 100% સાચું અથવા 100% ખોટું છે? કોઈ નહીં ને. ઉપરવાળાએ બધામાં પ્લસ માઇનસ પોઈન્ટ મૂક્યા જ છે, પણ છતાંય એ બંનેને ભેગા કરવા માટે એકબીજાની સમજણ જરૂરી છે. તમે કોને સમજાવો? શું કામ સમજાવો છો? સાચી વાત છે. કોને સમજાવો છો તમે? શું કામ સમજાવો છો? બસ અત્યારે હું બોલું છું ને તો બંને શાંત રહ્યો, કારણ કે મને ખબર છે કે હજી તમારો મનમેળ થવાનો જ નથી અને તમે જુદા જ રહેવાના છો, પણ છતાંય હું પથ્થર ઉપર પાણી રેડું છું. રસ્તા પરનો મજૂર જે કાંઈ નથી કમાતો, સાંજે 10-10 રૂપિયાનું તેલ, ખાંડ, ચા અને ચોખા દાળ લઈને જાય છે, અને અમીરમાં અમીર માણસ, શું એ લોકોના ઘરમાં ઝઘડા નહીં થતા હોય? કોઈક નાના મોટા કારણને લીધે થાય દરેકના ઘરમાં, પણ એનું પરિણામ આ નથી. હા, સમાધાન હોય. અને ભાઈ, હું અમારા લગ્ન થયા ત્યારે અમારે બરાબર બધું હાલતું હતું, હે? નહીં, એના સગાવાલામાં બધા આને કહેતા હતા કે છોકરો હાવ કેવો છે, એને છોડી દે. પણ ભાભી સમજુ હતા ને, બધું સમજતા હતા, અને એણે એમના પરિવારને બધો જવાબ આપી દીધો હતો. ના આદિભાઈ, એકલી હું જ સમજુ નહોતી. અશોકે પણ મને પૂરેપૂરો સાથ આપ્યો છે. એને મારી બધી જીદ પૂરી કરી છે. મને જે જોઈતું હોય ને એ બધું મારા માટે કર્યું છે. અને વસ્તુની વાત તો ઠીક, પણ એક પત્નીને સમજે ને એ બધી જ સમજણ એને રાખી છે, એટલે તાળી છે ને એ એક હાથે નથી પડતી. કોને સમજાવો છો ભાઈ? કોને? જેને કંઈ સમજવું જ નથી, બધાની વાતોમાં ફોલ્ટ જ કાઢવો હોય. અને એમ પણ હવે અમને સમજાવવાથી કાંઈ ફરક નહીં પડે. હા, વાત કદાચ અમારા ડિવોર્સ પહેલા થઈ હોત તો 5% એ સુધારો આવી જાય. રહેવા હવે દે. ડિવોર્સ થઈ ગયા છે તો આ વાતનો કોઈ ફાયદો નથી. હા, એ તો અહીંયા પરાણે જ રહે છે મારા કહેવાથી, કારણ કે તમને કોઈને ખબર ના પડે એટલે. બાકી એ તો ક્યારની એના ઘરે જતી રહી હોત. હવે ખબર પડી ગઈ છે ને, તો હું મારા ઘરે જઈ શકું છું આ ને? જઈ જ શકે છે ને. હવે તો બધાને તારે જે કરવું હતું એ કરી લીધું, ફાઇલ બહાર જ રાખી હશે. એટલે આ તમારા લોકોને- બંનેમાંથી એક પણ જણ ચૂકવા માટે તૈયાર નથી, અને એનું જ પરિણામ આ છે. કોઈ એક વ્યક્તિ પણ છે ને, જ્યારે ગરમ હોય ને તો બીજા વ્યક્તિએ નરમ પડવું જોઈએ, સાંભળ, અને જ્યારે બીજો વ્યક્તિ ગરમ હોય ને ત્યારે બીજાએ નરમ પડવું જોઈએ. પણ ના, તમારે બંનેવે તો ગરમ જ રહેવું છે. અને અંકિતા, હું તને એ સમજાવું છું કે આ છે ને સંબંધ કઈ આ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી કે આજે બાંધ્યો ને કાલે તોડી નાખ્યો. આ છે ને જન્મો જન્મનો સાથ હોય છે, અને એ એકબીજાએ સમજીને, એકબીજા પર વિશ્વાસ રાખીને, એકબીજાને પ્રેમ કરીને નિભાવવાનો હોય છે. એને હંમેશા મારાથી ફરિયાદ રહે છે, લેટ કેમ આવો છો, ઓફિસમાં કામ એટલું બધું કેમ રહે છે, આખા દિવસમાં કેટલા ફોન કરીને મારી સાથે ઝઘડાઓ કરે છે, અને ઘરે આવું તો પણ શાંતિ નથી હોત, અને જ્યારે પણ હું ગુસ્સો કરું ત્યારે એને મારી સામે બોલવા માટે જોવે છે. હું પણ એ જ કહું છું કે આ સંબંધ કોઈ ઢીંગલા પોતિયાના રમત નથી. અને હું એ થાકી ગઈ છું આ સંબંધને નિભાવતા. ક્યાં સુધી હું જ એડજસ્ટ કરું? જો મારી વાત સાંભળો, એ તારા વાક કાઢ છે, તું એના વાક કાઢીશ, હે? અને એ રસોઈ બનાવતા હશે તો તું રસોઈનું પણ અપમાન જ કરતો હોઈશ કે આ રસોઈ સારી નથી બનાવી, તને કાંઈ આવડતું જ નથી, હે? તારી માએ તને કાંઈ શીખવાડ્યું જ નથી. પણ આ વાતને લઈને છે ને કોઈ દિવસ ડિવોર્સની વાતે ન આવી જવાય ભાઈ. અને અંકિતાઓ, વાત સાચી છે, બંને જણાએ સમજવાની જરૂર છે. હા, તું એની રસોઈમાં જે આ ખામી કાઢતો હોઈશ, શું મારાથી ક્યારેય ભૂલ નથી થઈ?
દાળ શાક ક્યારેય ખારા મીઠા તીખા નથી થઈ ગયા અને છતાંય પાણી પીતા પીતાય તું એવા શાક ખાઈ લેતો હતો ને અને હું કહેતી ત્યારે કે મમ્મી હોય હાથ છે તો એવું થઈ જાય તો એ જ શબ્દો તું આના માટે કેમ ન વાપરી શકે અને અંકિતા તું પતિ છે જુવાની છે અત્યારે એ કમાવામાં ધ્યાન નહીં આપે અને સમય નહીં આપે તો ઘડપણ તો હમણાં આવી જશે ત્યારે કામ કરવાનો સમય નહીં રહે બેટા ભલે મોડા આવે રાહ જોવી એ તો સ્ત્રીનો ગુણ છે બેટા તો હવે તમે બે સમજી જાઓ બસ મારે બીજું કાંઈ નથી હું છેલ્લો મોકો આપવા માટે તૈયાર છું. છેલ્લી વાર તો અને બાત તમારા કહેવાથી હમણાં કહેવાથી નહીં. હા હા પણ તારે રહેવાનું તો એની સાથે જ છે એના સ્વભાવને જ માન આપીને રહેવાનું છે અને તારું મૌન કહે છે કે હવે તું આદિને પૂરેપૂરો સાથ આપીશ અને આદિ તું પણ હું જાણું છું કે તારો સ્વભાવ કેવો નાળિયેર જેવો ભલે તું આમ કડક દેખાતો પણ સ્વભાવમાં તું બહુ નરમ છે બેટા તું એને સમજી જ શકીશ હજી મોડું નથી થયું પણ જ્યારે આ જ વાત આ ફાઇલ સમાજમાં ને કુટુંબમાં ફરતી થશે ને ત્યારે તમારી પાસે કોઈ રસ્તો નહીં રહે સમાધાનનો. અંકિતા મને પાપડીમાં ઢોકળી ખાવી છે બનશે શિયાળો છે